લુણાવાડા તાલુકા તણસિયા ગામે ખેતી માટેની લાઇનમાં વારંવાર ફોલ્ટ આવતા ખેડૂતો પરેશાન। ગધનપુર અને તણસિયા ગામના ખેડૂતોએ અનેક વખત MGVCLમાં રજૂઆત કરી છતાં પણ નક્કર કામગીરી ન થતા ખેડૂતોમાં રોષ। મોટર બંધ રહેવાના કારણે ઊભો પાક સુકાઈ રહ્યો છે। કમ્પ્લેન્ટ લખાવી પણ કામગીરી ન થતા ખેડૂતોમાં રોષ। કમોસમી વરસાદથી ખેતીને નુકસાન, અતિવૃષ્ટિથી ખેતીને નુકસાન, જંગલી જાનવરથી ખેતીને નુકસાન, હવે તો વીજ પુરવઠો યોગ્ય ન મળતા નુકસાન થઈ રહ્યો છે ખેડૂતને। MGVCL વિભાગમાં અનેક વખત રજૂઆત કરવા છતાં પણ યોગ્ય સમારકામ ન થતા ખેડૂતોના આક્ષેપ। વીજ થાંભલા ઉપર અનેક જગ્યાએ જાડી જાખરાના કારણે વીજ પુરવઠો નથી મળી રહ્યો ખેડૂત। સરકામ માત્ર હાઈવે પર થાય છે, અંદરના ગામડામાં કોઈ સમારકામ થતું નથી ખેડૂત। બ્યુરો ચીફ સંજય જયસ્વાલ, મહીસાગર। રજૂઆત છે સાહેબ, MGVCL ને આ ગોર બેદરકારી છે। મેં કેટલી વાર રજૂઆત કરી છે કે જગતનો તાત એક તો કુદરતના મારથી કંટાળી ગયો છે। હાથમાં આવેલું અમારા અનાજ અમારા હાથમાં આવેલું ગયું છે। બીજી વાર કે જંગલી પ્રાણીઓ જે ભૂંડ નીલગાયો આ બધું અમારું એ રંજાડ કરે છે। એને ઉપરથી આ MGVCL વાળા માણસો જે કુદરતી માણસો છે કે જે અમને ખેડૂતોને હેલ્પ કરી શકે, પગાર લઈને કામ કરે છે, છતાં એ અમારું વાતને સાંભળતા નથી અને અમારું પારાવાર નુકસાન થઈ રહ્યું છે। મારો પાક અત્યારે સુકાઈ રહ્યો છે। મેં 2 દિવસથી કમ્પ્લેન કરી છે પણ મારું કોઈ રિઝલ્ટ મળ્યું નથી। શું રજૂઆત કરવામાં આવી અને શું જવાબ મળ્યો? રજૂઆત તો મેં ગઈકાલે કમ્પ્લેન નોંધાવી હતી અને ગઈકાલની વાત તો ઠીક છે સાહેબ, મેં કેટલાય ટાઈમથી મેં નોંધાવેલી છે। મને 7 દિવસનું મારી પાસે ટાઈમ માગ્યો હતો સાહેબે, પણ અત્યાર સુધી 7 વર્ષો થઈ ગયા, મારું કોઈ કામ થતું નથી। મેં ગઈકાલે કમ્પ્લેન નોંધાવી, એનું રિપેરિંગ કરીશું, પણ આ ગઈકાલથી આ ભાઈ પાણી ઉપર ક્યાં બેસી રહેલો છે ખેતરમાં, રિપેર થયું નથી। સવારમાં 10 ફોન માર્યા પણ અમારો ફોન રિસીવ કરતા નથી ફરિયાદ ઓફિસમાં।